તમે જોયા હતા કે જ્યાં કેટલાક એવા મુખ્ય માર્ગો છે જે પાણીના ભરાવાના કારણે બંધ થઈ ગયા। હવે દ્વારકાની વાત કરીશું, જ્યાં કલ્યાણપુર સહિતના વિસ્તારો ભારે વરસાદને કારણે જળબંબાકાર થયા। તાલુકાના ખાખરડા ગામે વરસાદી પાણી ફરી વળ્યા। ખેતરોમાં પાણી ઘૂસતા મજૂરોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી। સુરજ કરાડી વિસ્તાર, બોપલકા ગામ, જામગઢકા, ભદ્રકાળી ચોક, ભાટિયા ભોગાત હાઈવે પર વરસાદી પાણી ભરાયા હતા। ખેતરો સહિત ઘરો પાણીથી ભરાઈ ગયા, જેના કારણે નુકસાન પણ ખૂબ જ થયું છે। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। વધુ એક અપડેટ વરસાદને લઈ દ્વારકાના સલાયામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। ધમાકેદાર વરસાદ આવતા રસ્તાઓ પાણી થઈ ગયા છે। સલાયા વિસ્તારના દ્રશ્યો કે જ્યાં સોસાયટી હોય, શેરી વિસ્તાર હોય, મુખ્ય માર્ગો હોય, બધા જ પાણીમાં ગરકાવ થયા છે। અનેક એવા વિસ્તારો છે જે અત્યારે પણ પાણીથી તરબોળ છે। ટુ વ્હીલરનું અડધું વ્હીલ ડૂબી જાય તેટલા અહીંયા પાણી ભરાયેલા છે। સલાયામાં મેઘરાજાની પધરામણીથી રસ્તાઓ પાણી થયા છે। દ્વારકાના દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા છે। જનજીવન ઠપ થઈ ગયું છે। લોકોએ પોતાની દુકાનો બંધ કરી નાખી છે, કારણ કે દુકાનો સુધી પણ પાણી પહોંચી ગયા છે। જો કે રવિવારનો દિવસ હોવાથી લોકો પોતાના ઘરે જતા, જો કે છેલ્લા 3-4 દિવસથી દ્વારકામાં આપણે આ સ્થિતિ જોઈ રહ્યા છીએ અને આજે પણ દ્વારકામાં રેડ એલર્ટ વરસાદનું છે। તેવામાં ભારે વરસાદ વરસી શકે છે। દ્વારકામાં સતત વરસાદી માહોલ છે। તેવામાં દ્વારકા પંથકમાં પૌરાણિક કુંડમાં નવા નીર આવ્યા। ભારે વરસાદને પગલે કકડાશ કુંડમાં નવા નીર આવ્યા છે। પૌરાણિક કુંડમાં દ્વારકાધીશને સ્નાન કરાવાય છે। એકાદશી દિવસે પવિત્ર કુંડમાં સ્નાન કરાવવાની પરંપરા છે। તેવામાં અહીંયા પણ પાણી ભરાઈ ગયા। ભગવાનના બાળ સ્વરૂપને કુંડમાં સ્નાન કરાવવામાં આવે છે। તે કુંડ પણ અત્યારે આખો પાણીથી છલોછલ ભરાઈ ચૂક્યો છે। દ્વારકા પંથકના દ્રશ્યો કે જ્યાં ભારે વરસાદ આવ્યો અને પૌરાણિક કુંડ છે તેમાં હવે નવા નીર આવ્યા છે। આખો કુંડ છલોછલ પાણીથી ભરાઈ ચૂક્યો છે। અહીંયા જ દ્વારકાધીશને સ્નાન કરાવવામાં આવતું હોય છે। એકાદશી દિવસે પવિત્ર કુંડમાં સ્નાન કરાવવાની વર્ષોથી પરંપરા છે। તે કુંડ અત્યારે હાલ ભરાઈ ગયો છે। ઓનલાઈન પર સંવાદદાતા ધર્મેશ જોડાઈ ગયા છે। ધર્મેશ, જી ધર્મેશ। જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો દ્વારકા શહેરમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે દ્વારકા શહેરમાં આવેલો અતિ પૌરાણિક એવો કકડાશ કુંડ છે, તે કકડાશ કુંડમાં નવા નીરની આવક થઈ છે। આ કુંડમાં ભગવાન દ્વારકાધીશને જીલના એકાદશીના દિવસે સ્નાન કરવામાં આવે છે। આ પવિત્ર કુંડમાં વરસાદી નવા નીરની આવક થતા ભક્તોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ। દ્વારકા પંથકમાં સવારથી જ મેઘમહેર થઈ રહી છે। જો કે કેટલાક વિસ્તારોમાં આ મેઘમહેર મેઘકહેર સાબિત થઈ રહી છે। ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં હજુ સુધી પાણી નથી ઓસર્યા। વરસાદે વિરામ તો લીધો છે, વરસાદ નથી વરસતો, છતાં પણ પાણી હજુ સુધી ઓસર્યા નથી। અને 1-2 કલાક આવી સ્થિતિ હોય તો સમજી શકાય, પરંતુ કલાકોના કલાકો વીતી જાય છે, પરંતુ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। અહીંયા અલગ અલગ પ્રયત્નો પણ હાથ ધરાઈ રહ્યા છે કે પાણી બહાર નીકળે, પાણીનો નિકાલ થાય, પરંતુ સતત અહીંયા પાણીનો નિકાલ થતો જ નથી, કારણ કે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે। ગરીબ એવા અનેક પરિવારો છે જેમના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। સુરજ કરાડી વિસ્તારના આ દ્રશ્યો છે જ્યાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા। નીચાવાળા વિસ્તારો છે જેના કારણે પાણી અહીંયા ભરાયેલા જ રહે છે। વરસાદી પાણી ઘરોમાં ઘૂસતા તેમને ભારે હાલાકી પડી રહી છે। તેમને શુદ્ધ ખોરાક પણ નથી મળી રહ્યો, યોગ્ય પ્રમાણમાં પાણી પણ નથી મળી રહ્યું। દ્વારકા પંથકના આપણે દ્રશ્યો જોયા હવે વાત કરીશું આપણે વધુ એક વિસ્તાર કલ્યાણપુરમાં બોપલકા ગામની, જ્યાં ધોધમાર વરસાદ, 1 કલાકમાં 2 ઇંચ વરસાદ આવતા ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। બોપલકા ગામમાં 2 ઇંચ વરસાદને કારણે ગામની બજારોમાં પાણી ભરાઈ ગયા છે। મેઘરાજાની તોફાની બેટિંગથી બજારોમાં પાણી વહેતા થયા છે। હાલ વરસાદે અહીંયા વિરામ લીધો છે, પરંતુ પાણી હજુ ભરાયેલા છે, પાણીનો નિકાલ થયો નથી, જેના કારણે લોકો થોડા પરેશાન પણ થઈ રહ્યા છે। જોકે એક બાજુ વરસાદ આવવાને કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરે છે, પરંતુ ચોમાસાની સિઝનમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે રોગચાળો તુરંત જ ફેલાતો હોય છે અને એવી સ્થિતિમાં પાણીનો